નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બીએમસી ચૂંટણી પહેલા એનડીએમાં ખેંચતાણ, શિંદે સેનાએ માંગી 100 બેઠકો, હવે શું કરશે ભાજપ? અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ, આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોરમાર માર્યો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ થયું, સ્થાનિકોની રામધૂન બાદ અંતે સમાધાન કરાયું। ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો જોવા મળ્યો, હવે 2 લાખની બિલકુલ નજીક, સોનામાં પણ તેજી જોવા મળી। યુએનમાં ખુલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ। સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત કરવામાં આવી, દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ નિર્ણય લેવાયો। ગોરવા દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો જોવા મળ્યો। જામનગર શહેરમાં જુગાર અંગે 2 સ્થળે દરોડા પાડ્યા, 7 શખ્સોની અટકાયત કરવામાં આવી। યુપીમાં એક્સપ્રેસ વે પર કારના સીએનજી ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત થયા। સયાજીગંજ કડક બજારમાં ડમ્પર આગળ વૃદ્ધે સૂઈ જઈ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા હોબાળો કર્યો। મારી ભૂલ થઈ ગઈ, ક્યારે ગુજરાતમાં નહીં આવું, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્યો। જાંબુ ઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ જોવા મળ્યું, તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજીસ્ટર કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા। વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ 2 કેરિયર પકડાયા। આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી। ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણ મેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છૂટા હાથે મારામારી કરાઈ। ગુજરાતના વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી। વડોદરા નજીક આવેલા દેણા ગામના ખેતરમાંથી મોડી રાત્રે મહાકાય મગર પકડાયો। બાળ તસ્કરીની આશંકા જોવા મળી, બિહારથી ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કરાયું। વડોદરામાં સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો, તાપમાન ગગડીને 12 ડિગ્રી નોંધાયું। બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું, ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર થઈ। 782 પ્રાથમિક શિક્ષકોએ સીસીસીના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ જોવા મળ્યો। અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઇન સાથે કોચિંગ ટર્મિનલ બનશે। સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતા મોત થયું। જામનગરમાં કરુણ ઘટના જોવા મળી, રિપેરિંગ દરમિયાન લિફ્ટ પડી જતા 21 વર્ષીય યુવકનું મોત થયું। બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષ બ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ અવરજવર જોવા મળી। સુરેન્દ્રનગર નજીક હિટ એન્ડ રનની ઘટના જોવા મળી, અજાણ્યા વાહનની ટક્કરે 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા। ગુજરાતના 27 જિલ્લામાં એસઆઈઆરની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા। સુરેન્દ્રનગરમાં પાણીની 50 કરોડની લાઇનમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો, ઠેર ઠેર લીકેજ થયું। થાન તાલુકાના વેલાણાની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ। કોમનવેલ્થ ગેમ્સની તૈયારીનું કાઉન્ટડાઉન શરૂ કરાયું, અમદાવાદમાં મોડલ રોડ ફાયર સ્ટેશન સિવિક સેન્ટર બનાવાશે। બીયુ પરમિશન નહીં મેળવનારા જોધપુર, વેજલપુર તથા સરખેજમાં ચાલતા 13 શૈક્ષણિક એકમ સીલ કરાયા। કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કુલ પર બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત કરવામાં આવી। કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂની 1680 બોટલ પકડાઈ। છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બંને કાંઠાની કેનાલ માટે સરેરાશ 31,750 હેક્ટરમાં પિયત થયો। મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠ્યા। વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતા મહિલાનું મોત થયું, દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો। નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા, કુલ પર બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી। ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું।